વસુદેવ અને દેવકી સ્વરૂપે તમે પ્રગટ થયા છો, તો હું કૃષ્ણ તરીકે પ્રગટ થયો છું. આ રીતના બધી વાત કરી. હવે વસુદેવ છે એ વિચારે છે કે હવે હું શું કરું. ત્યારે એમને પોતાના મિત્રની યાદ આવે છે. વસુદેવના એક મિત્ર છે, ગોકુળમાં, નામ છે નંદ બાબા. વસુદેવે જોયું તો ખૂણામાં એક ટોપલી છે. એ ટોપલી પરમાત્માને સારું એવું વસ્ત્ર પાથરી અને એમાં સ્થિર કર્યા. પોતે એ ટોપલીને માથા ઉપર રાખી, એમાં નાના નાના ભગવાનના એકદમ કોમળ ચરણ છે એ દેખાય છે. દેવકી રડે છે, કારણ કે પોતાનો પુત્ર છે. કોઈ એવી માં ન હોય કે જે પોતાના પુત્રને આવી રીતના વિદાય કરે. એટલે આપણે ત્યાં કીધું કે પુત્રો જાય પછી નબી માના. તો દેવકી વસુદેવ છે, એમણે ભગવાનને પોતાના માથા ઉપર રાખ્યા. માથામાં બ્રહ્મને ધારણ કરે છે. જેવા બ્રહ્મને ધારણ કરે છે ત્યાં તો જેટલી પેઢીઓ હતી બધી ખુલી ગઈ. કેમ ખુલી જાય? કારણ કે માયારૂપી બંધન આપણે બધાએ બાંધ્યા છે. જો કૃષ્ણરૂપી બ્રહ્મ તત્વ આપણે માથામાં ધારણ કરીએ, મસ્તકમાં ધારણ કરીએ, તો લૌકિક પેઢીઓ શું, અલૌકિક પેઢીઓ હોય, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર બધી છૂટી જાય છે. જેલના જે દરવાજા હતા એ આપમેળે ખુલી ગયા. કેદીઓ, રક્ષકો જે ભાલા તલવાર લઈને ઊભા હતા એ લોકો યોગ નિદ્રામાં ગયા ગયા. અને વસુદેવે જોયું કે આવું તો કોઈ દિવસ નથી કર્યું. આ રીતના આખી ઘટના થઈ. વસુદેવ મહેલની બહાર નીકળ્યા. જોયું કે જેટલો પણ ચોકી પહેરો હતો એ ચોકી પહેરો હટી ગયો. અને પ્રભુ પરમાત્મા છે એમની ઉપર તો જાણે ચંદ્રમા છે એ પોતાનો પ્રકાશ પાથરે છે. બોલો કૃષ્ણ કનૈયા. વસુદેવ આગળ ગયા અને ખૂબ વરસાદ પડે છે. કારણ કે કયા મહિનામાં જન્મ છે? કારતક, માગસર, પોષ, માઘ, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ ચાલુ થાય વરસાદ. શ્રાવણ ને ખૂબ દમદાર વરસાદ. બારે એકદમ ઠંડા થઈ ગયા છે. અને મથુરાથી ગોકુળ જવામાં યમુના નદી છે, એમના નીર છે એ બંને કાંઠે વહે છે. યમુના છે ગાંડા થયા છે. કેમ ગાંડા થયા છે? કારણ કે આજે યમુનાના સ્વામી બની રહ્યા છે. વસુદેવે મનમાં વિચાર કર્યો કે મારે નંદ બાબાને ત્યાં પ્રભુ પરમાત્માને લઈ જવા, પણ હું કઈ રીતના લઈ જાઉં? તો એમણે જય શ્રી કૃષ્ણનું નાદ કરી અને ધીરે ધીરે યમુનામાં ઉતરે છે. યમુનાના બે પ્રવાહ પુરાણમાં ઉલ્લેખ છે કે યમુનાનો શાંત થઈ ગયો. યમુનાના બે ભાગ થઈ ગયા. યમુના છે ગાંડા થઈ જાય છે. કૃષ્ણ ભગવાન સાથે સંવાદ કરે છે. ભગવાન કૃષ્ણએ કીધું કે યમુનાની પણ હું લીલા કરીશ, પણ અત્યારે મારે બાબા નંદને ત્યાં જવું છે. મધરાત્રિનો સમય છે, તો કંસના ચોકીદારો જાગી જશે તો કાંઈ માટે હે યમુને, તમે મને માર્ગ આપો. યમુનાજી છે કે ભગવાનના ચરણ પ્રસાદ કરે છે. ભગવાન કૃષ્ણ પોતાનો છે પણ એમના ચરણમાં જેમના એ ચરણ સ્પર્શ કર્યા અને ખૂબ પ્રસાદ હતો કે ભગવાન શેષ નારાયણ છે એ છત્રનું ધારણ કરે છે. ઉપર શેષ છે, યમુના છે, માથામાં બ્રહ્મસ્પતિ, અકાલંકાર પરમાત્મા નિજાનંદ, કર્તવ્ય અકર્તવ્ય આ બધું કરનાર પરમાત્મા છે જે વસુદેવના મસ્તકમાં ધારણ કરેલા છે. વસુદેવ આગળ ગયા તો બાબા નંદનું ખોરડું આવે છે. એ આહિરના ખોરડે પ્રભુ પરમાત્મા છે ત્યાં રાખવામાં આવે છે. મધ્યરાત્રિનો સમય છે, બધા સુતા છે. યશોદા માં એક પુત્રીને જન્મ આપી દીધો.
વસુદેવ અને બાબા નંદ મધ્યરાત્રિએ મળે છે અને જે વસુદેવ છે એમણે કીધું કે આ આઠમું ગર્ભ છે સાક્ષાત પરમાત્મા છે. પૂર્વઘટના જેટલી પણ ઘટના થઈ એ બધી બાબા નંદને કહેવામાં આવી. વસુદેવ મહારાજ છે એમણે પોતાના એક પુત્રને જોયા, એમનું ચુંબન લીધું, એમને માથે ભેટ વસાવ્યું અને જ્યાં નંદ અને યશોદાના પુત્રી એટલે કે યોગમાં આ સુતા હતા એમની જગ્યાએ એ જે નંદ બાબાના પુત્રી હતા એટલે લલિતા અને કૃષ્ણ પરમાત્માને યોગ માયાને ધારણ કર્યા છે. પાછા હતા એ જ રસ્તે આવે છે. એ બાબતનું છે કે પોતાના પુત્રને લીધા છે પણ ચિંતા નથી. કેમ ચિંતા નથી? કારણ કે પોતાના મિત્ર નંદને છે, પોતાના પુત્રને, પોતાની સંતતિ બાળકીને પાછા લઈ જાય છે કારાગૃહમાં. કારાગૃહમાં લઈ ગયા તો પાછા બંધન, જો પરમાત્મા જીવનમાં આવે ને તો બંધન છૂટી જાય અને માયા જીવનમાં આવે ને તો પાછા બંધન બંધાઈ જાય, પાછા જેલના દરવાજા બંધ થઈ જાય. ચોકી રહેલો હોય તો એ પાછો જાગૃત થઈ જાય અને પહેરેદારોએ રાજા મધ્યરાત્રિએ કીધું કે મહારાજ તમારો કાળ આવી ગયો, તમારો જે આઠમો ગર્ભને જન્મ લેવાનો હતો એ આવી ગયો. પણ મહારાજ ચિંતાનો વિષય એ છે કે એ કોઈ પુત્ર નથી, એ તો કોઈ પુત્રી છે, એ તો હમણાં છે. જ્યાં સાંભળ્યું કંસ કે પુત્ર હોય કે પુત્રી, પણ છે તો મારો કાળ એટલે દોડીને જાય છે અને પોતાનું જે ખડગ છે એ ખડગ લઈને ગયો અને ત્યાં જે પુત્રી હતી, જે કન્યા હતી, એમને હાથમાં લીધા પછાડવા જાય છે. ત્યાં તો એક અષ્ટભુજા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા શ્રી સ્વયં સૃજના ભવનેશ્વર લક્ષ્મી પાપાત્મનાં વિદ્યાત્મનેષુ બુદ્ધિ શ્રદ્ધા સદા પુનજન પ્રભવસ્ય રતા રામ ત્વાં નતા સ્મ પરિપાલયતે. એ તો યોગ માયા અષ્ટભુજા પ્રગટ થયા અને હાથમાં નો આવ્યા, ઉપર ગયા, ઉપર ગયા. Yeah.
गोकुल में आनंद भयो जय कन्हैया की। गोकुल में आनंद नंद घेरे आनंद भयो जय यशोदा लाल की। नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की। नंद घेरे आनंद भयो जय होनार चंद्र की। नंद घेरे आनंद भयो जय हो नंद लाल
की नंद गया नंद गयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की नंद गया नंद गयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय जय यशोदा लाल की जय कन्हैया लाल की जय यशोदा लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की नंद गया नंद गयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो नंद गेरा नंद भयो नंद भयो नंद गेरा 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 नंद भयो नंद गेरे आनंद भयो जय कन्हैया लाल की नंद गेरे आनंद भयो जय कन्हैया लाल की नंद गेरे आनंद भयो जय कन्हैया लाल की नंद गया नंद भयो जय कन्हैया नंद भयो जय कन्हैया लाल की नंद गेरे आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय यशोदा 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 लाल की नंद घरे आनंद भयो जय कन्हैया लाल की नंद गए आयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय यशोदा लाल की जय कन्हैया लाल की जय यशोदा लाल की नंद घरे आनंद भयो जय कन्हैया लाल की नंद गए आनंद भयो जय कन्हैया लाल की हाथी दीना घोड़ा दीना और दीना पालकी हाथी घोड़ा घोड़ा दीना घोड़ा दीना लाल की हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी दीना घोड़ा दीना और दीना पाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद गए आनंद भयो जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय यशोदा लाल की जय कन्हैया लाल की जय यशोदा लाल की जय कन्हैया लाल की जय यशोदा लाल की लाल की जय यशोदा लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद गए आनंद भयो नंद घर आनंद भयो जय कन्हैया लाल की नंद गए आनंद भयो जय कन्हैया लाल की नंद घर आनंद भयो जय कन्हैया लाल की नंद घर आनंद जय कन्हैया लाल की नंद घर आनंद भयो लाल की नंद घर आनंद भयो जय कन्हैया लाल के नंद गेरा नंद 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 भयो जय कन्हैया लाल के। सबको सनातन मंदिर कार्यक्रम से कृष्ण प्रागट्य की हार्दिक बधाई हो बधाई हो कृष्ण
सबको हार्दिक बधाई हो, बधाई हो, बधाई हो, बधाई हो। નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की, નંદ ઘેરા નંદ भयो જય કનૈયા નંદ ઘેરા નંદ भयो જય कन्हैया लाल की, નંદ ઘેરા નંદ भयो જય કનૈયા કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયા બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય બાલ કૃષ્ણ લાલ કી જય ચલો કૃષ્ણ પ્રાગટ્યની આપ સૌને બધાઈ હો बधाई हो, બધાઈ હો બધાઈ હો બધાઈ હો ચલો રાસ સૌ કમિટીના સભ્ય અમિતભાઈ, ભાવિકભાઈ, સંજયભાઈ ઓઝા, જગરભાઈ સૌને નિવેદન અહીં આવશે. થોડી વાર પછી આપણે ઠાકોરજીની આરતી કરશું, ભગવાનનું મંગલ નિરાજન કરશું. સર્વે લાલાની આપણે એક બધાઈનું ગીત ગાઈએ અને પછી ભગવાનની આરતી કરશું. પછી સૌ ભક્તો ઠાકોરજીને ઝૂલે ઝૂલાવવા આવશે, પંજરીનો પ્રસાદ લેશે અને પછી પ્રસ્થાન કરશે. सबको हार्दिक बधाई हो. બધાઈ હો અમિતભાઈ, ભાવિનભાઈ, સંજયભાઈ ઓઝા અને કમિટીના સૌ સભ્યો પ્રિયંકભાઈ, શૈલેનભાઈ, હર્ષનાબેન સૌને નિવેદન કે અહીં આગળ આવશે. ઠાકોરજીનું મંગલ આરતી કરીશું અને પછી આપણે સૌ ભક્તો ભગવાનને ઝૂલે ઝૂલાવશે અને પછી પંજરીનો પ્રસાદ લઈને પ્રસ્થાન કરશે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ ભગવતે બાલકૃષ્ણાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. ભગવાનને ભાવથી જમાડી આપજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઇતિ મંત્રેણ પ્રોક્ષ્ય ધેન મુદ્રયા અમૃતકૃત્ય ચક્રેણ સંરક્ષ્ય. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. મધ્યે સલિલમ સમર્પયામિ. ક્ષણમ વિરમ્ય સૌ લોકો પુનઃ ભગવાનને ભાવથી જમાડી આપજો. ઓમ પ્રાણાય, ઓમ અપાનાય, ઓમ વ્યાનાય, ઓમ ઉદાનાય, ઓમ સમાનાય સ્વાહા. પૂર્વાપોષણમ સમર્પયામિ, ઉત્તરાપોષણમ સમર્પયામિ, હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ, મુખપ્રક્ષાલનમ સમર્પયામિ. નૈવેદ્યાન્તે આચમનીયમ સમર્પયામિ. મુખવાસને મુખફલમ તાંબૂલમ સમર્પયામિ. હિરણમયી દક્ષિણામ સમર્પયામિ. બોલે બાલકૃષ્ણલાલ કી જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કાવડ ગોપી મોહન
यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देववन्दना 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 देवास्तानि धर्माणि प्रथमान्यासन्न देहनाकं महिमानः तचङ्करिद्रपूर्वे साध्याः सन्ति देवाः तदवजो विद्या ઠાકોરજી પાસે જે લોકોએ જે જોતું હોય એ બધા બોલજો વિદ્યા બુદ્ધિ ધન ऐश्वर्य आयुष्य आरोग्य आदि संपदः मंत्र पुष्प अंजलि प्रदानेन देहि मे वांछितं दीक्षिता फल वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् देवकी नन्दनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्णः प्रचोदयात् भगवते बालकृष्णाय नमः चरणकमलयुग्मेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रार्थयेत भजे व्रजेकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं शुभेच्छगोक्षमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गसागरं नमामि कृष्णनागरं नमामि कृष्णनागरं नमामि कृष्णनागरं भगवते बालकृष्णाय नमः प्रार्थना पूर्वक अनंत कोटिवारं नमस्कारान् समर्पयामि ओम नमः पार्वती पतये लक्ष्मीनारायण भगवान की चंद्रमौलेश्वर महादेव की राधा कृष्ण भगवान के द्वारिकाधीश के आज के आनंद के आज के आनंद के आप सबको हार्दिक बधाई हो ઠાકોરજી સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરે સૌનું મંગલ કરે
એક આજના એકાંતે